નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11નું ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક અગત્યની પાયાની સંકલ્પનાઓ। મિત્રો, આગળના પ્રશ્ન નંબર 40ની વાત કરીએ। અગત્યનો પ્રશ્ન છે। આ પ્રશ્નની અંદર આવતા દરેક સ્ટેપ આપણે ખાસ ધ્યાનમાં રાખવા પડશે એક્ઝામ્પલ ગણવા માટે। તો પ્રશ્ન નંબર 40 જોઈએ। 40 નંબરનો પ્રશ્ન એ છે, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે મેળવી શકાય અને આણ્વીય સૂત્ર મેળવવાના સોપાનો લખો, એટલે કે કેટલાક સ્ટેપ આપણે દર્શાવવાના છે। તો પહેલાં તો મિત્રો પ્રમાણસૂચક સૂત્ર એટલે શું એની વાત કરીએ અને એ શું દર્શાવે છે। તો પ્રમાણસૂચક સૂત્ર એ જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે। પ્રમાણસૂચક સૂત્ર મિત્રો જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાઓનો ગુણોત્તર દર્શાવે છે, જ્યારે આણ્વીય સૂત્ર એ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના અણુની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। બંને વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની। પ્રમાણસૂચક સૂત્ર એટલે શું દર્શાવે? તો પ્રમાણસૂચક સૂત્ર એ જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર છે। ખાસ ધ્યાનમાં રાખવાનું, પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે, જ્યારે આણ્વીય સૂત્ર એ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની, એટલે કે જુદા જુદા પ્રકારના અણુઓ જે જોડાયેલા છે એની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। અહીંયા પરમાણુઓની પૂર્ણ સંખ્યા દર્શાવે, અહીંયા અણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। હવે મિત્રો, આપણે જો કોઈ સંયોજન માટે આપણે સંયોજનની દળ ટકાવારી જાણતા હોઈએ, દળ ટકાવારી આપણને માલુમ હોય, તો આપણે મિત્રો એના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકાય। અને જો આપણી પાસે મોલર દળ એટલે કે આણ્વીય દળ હોય તો આપણે એના ઉપરથી આણ્વીય સૂત્ર પણ નક્કી કરી શકીએ છીએ। આપણો પ્રશ્ન જ આ છે કે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય? તો પહેલાં તો સંયોજનની અંદર રહેલા દરેક તત્વની આપણી પાસે દળ ટકાવારી હોવી જોઈએ, તો આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકાય। અને જો આપણી પાસે મોલર દળ એટલે કે આણ્વીય દળ હોય તો એના ઉપરથી આપણે આણ્વીય સૂત્ર મેળવી શકીએ છીએ। એના માટેના મુખ્ય 5 સ્ટેપ છે। 5 સ્ટેપ ફોલો કરીને આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણી શકાય। પહેલું સ્ટેપ, દળ ટકાને ગ્રામમાં ફેરવો। જો આપણને દળ ટકાવારી આપેલી છે તો મિત્રો આપણે એને ગ્રામમાં ફેરવીશું પહેલા સ્ટેપની અંદર। બીજું સ્ટેપ, દરેક તત્વને મોલ સંખ્યામાં ફેરવું। દરેક તત્વને મોલ સંખ્યામાં ફેરવો, એટલે કે દરેક તત્વ જે આપણને આપેલા છે એના આપણે મોલ મેળવવાના છે। પહેલી વસ્તુ, આપણને પર્સન્ટેજ આપેલા હોય તેને ગ્રામમાં ફેરવીશું। ત્યાર પછી દરેક તત્વ જે છે એને મોલની અંદર કન્વર્ટ કરીશું। ત્રીજું સ્ટેપ ખાસ અગત્યનું છે, ઉપરની ગણતરીમાંથી, એટલે કે આપણે જે મોલ મેળવીએ છીએ એ ગણતરીમાંથી, લખું છું, ઉપરની ગણતરીમાં મળેલા મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરો। એટલે કે હવે આપણને જે મોલની સંખ્યા મળે છે જુદા જુદા તત્વોની, એમાંથી સૌથી નાની સંખ્યા પસંદ કરવાની છે। એ નાની સંખ્યા પસંદ કરીને દરેક મોલની સંખ્યાને ભાગાકાર કરવાનો છે। પરિણામે આપણને પૂર્ણાંક સંખ્યા મેળવી શકીશું।
અને પૂર્ણાંક સંખ્યા મળે તો હમણાં જ આપણે શીખ્યા પરમાણુઓની પૂર્ણ સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય છે? પ્રમાણસૂચક સૂત્ર. તો એના ઉપરથી આપણે શું તારવી શકીશું? પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકાશે. તો આપણો ચોથો મુદ્દો એ થશે કે દરેક તત્વની સંખ્યા લખી તેને અનુરૂપ પ્રમાણસૂચક સૂત્ર લખો. દરેક તત્વની જે સંખ્યા મળશે એને ધ્યાનમાં લઈ એના આધારે એની સંજ્ઞા લખવી પડશે. આપણે સંજ્ઞા લખીને આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકાય. અને પ્રમાણસૂચક સૂત્ર મળે પછીનું છેલ્લું અને અંતિમ પાંચમું સ્ટેપ છે આણ્વીય સૂત્ર લખવા માટે. આણ્વીય સૂત્ર લખવા માટેના બે સ્ટેપ છે. એક તો ગુણક સંખ્યા મેળવી શકાય. જે ગુણક સંખ્યાને શું કહીશું મિત્રો? n. તો n ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. ઘણી વખત આપણે આણ્વીય દળ મેળવવાનું હોય પરંતુ આપણને બાષ્પ ઘનતા આપેલી હોય તો 2 ઇન્ટુ બાષ્પ ઘનતા આ સૂત્ર ફરજિયાત મોડે કરવાના છે. ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. ઘણી વખત આપણને આણ્વીય દળ ન આપેલું એની જગ્યાએ બાષ્પ ઘનતા આપેલી હોય તો આણ્વીય દળ મેળવવા માટે શું કરવું પડે? 2 ઇન્ટુ બાષ્પ ઘનતા એટલે આણ્વીય દળ મળશે. આણ્વીય દળને આપણે અહીંયા મૂકીશું, પ્રમાણસૂચક સૂત્ર દળને નીચે મૂકીશું. બંનેનો ડિવાઈડ કરતાં આપણને શું મળશે? n. આ nનો ઉપયોગ કરીને આપણે આણ્વીય સૂત્ર મેળવી શકાય. બીજું સ્ટેપ આણ્વીય સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n એટલે કે પ્રમાણસૂચક સૂત્ર દળ. આ ક્યારે બનશે મિત્રો? જ્યારે આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ બંને સરખા હોય ત્યારે જે પ્રમાણસૂચક સૂત્ર છે એને જ આણ્વીય સૂત્ર તરીકે લેવામાં આવે છે. તો મિત્રો 5 સ્ટેપ આપણે જોયા. પહેલી વસ્તુ દળ ટકાને ગ્રામમાં ફેરવો. બીજો મુદ્દો તત્વને મોલ સંખ્યામાં ફેરવો. ત્રીજો મુદ્દો ગણતરીમાં સૌથી નાની મોલ સંખ્યા વડે દરેક મોલ સંખ્યાનો ભાગાકાર કરો. ચોથી વસ્તુ તેના ઉપરથી સંજ્ઞા લખીને અનુરૂપ પ્રમાણસૂચક સૂત્ર મેળવો. અને પાંચમી વસ્તુ આણ્વીય સૂત્ર મેળવવા માટેનું સૂત્ર n ગુણક સંખ્યા લઈશું. આણ્વીય દળના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. ઘણીવાર આપણને આણ્વીય દળ ન આપેલું હોય ને જગ્યાએ રકમની અંદર બાષ્પ ઘનતા આપેલી હોય તો 2 ઇન્ટુ બાષ્પ ઘનતા કરીને આણ્વીય દળ મેળવી શકાય. અને ઘણી વખત પ્રમાણસૂચક સૂત્ર દળ અને આણ્વીય દળ બંને સરખા હોય ત્યારે પ્રમાણસૂચક સૂત્રને જ આણ્વીય સૂત્ર તરીકે લેવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે એક એક્ઝામ્પલ જોઈએ. મિત્રો ઉદાહરણ નંબર 1.2. ખાસ એક જ ઉદાહરણ વ્યવસ્થિત ધ્યાન રાખીને સમજી લેજો એટલે આ જ પ્રકારના કોઈ પણ ઉદાહરણ આપણે સરળતાથી ગણી શકાય. હવે મિત્રો આપણી પાસે એક સંયોજન છે. રકમ પ્રમાણે એક સંયોજન છે જેમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન, 71.65% ક્લોરીન ધરાવે છે. એટલે કે એક સંયોજનની અંદર 3 તત્વો છે, હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. ત્રણેયના પર્સન્ટેજ મિત્રો આપણને આપેલા છે. એ ઉપરાંત તેનું મોલર દળ પણ આપણને આપેલું છે 98.96 ગ્રામ મોલર દળ દર્શાવે છે. તો આપણે આનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાનું થશે. હવે આપણા 5 નિયમો ફોલો કરીએ એની પહેલાં આપણે જે કંઈ તત્વો આપેલા છે એ તત્વ લખી દઈએ. તો તત્વો આપણી પાસે રકમની અંદર કેટલા આપેલા છે? તો એક કાર્બન છે, એક હાઇડ્રોજન છે અને એક મિત્રો છે ક્લોરીન. 3 તત્વ કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. તત્વના પરમાણ્વીય દળની પણ જરૂરિયાત પડશે તો તત્વનું પરમાણ્વીય દળ લઈ લઈએ ગ્રામમાં. આપણને ખ્યાલ છે કાર્બનનું 12 હોય છે અને પૂરે લખવું હોય તો 12.01, હાઇડ્રોજનનું 1.008 અને ક્લોરીનનું 35.453 હોય છે પરમાણ્વીય દળ. હવે આપણો પહેલો મુદ્દો એવો હતો કે ટકાને ગ્રામમાં ફેરવો.
તો આપણને અહીંયા જે કંઈ રકમની અંદર પર્સન્ટેજ આપેલા છે, આ પર્સન્ટેજ એટલે કે 100%, એટલે કે ટોટલ આપણે 100 ગ્રામ વોલ્યુમ લઈ શકાય. તો આ દરેક જે છે ને ગ્રામમાં લખી દઈએ. તો તત્વનું દળ શેમાં લઈશું મિત્રો? આપણે ગ્રામમાં. કાર્બન આપણને આપેલું છે 24.27% છે, તો 24.27 ગ્રામ થશે. હાઇડ્રોજન આપણને આપેલો છે 4.07%, તો 4.07 ગ્રામ. અને ક્લોરીન આપણને આપેલો છે 71.65, તો 71.65 ગ્રામ. ટૂંકમાં પહેલો મુદ્દો આપણે પૂરો કર્યો કે જેમાં તત્વ જે છે એને ગ્રામમાં ફેરવો. બીજો મુદ્દો આપણે શું હતો મિત્રો? મોલ મેળવો. તો હવે લખીએ તત્વના મોલ. મોલ બરાબર આપણને ખ્યાલ છે વજનના છેદમાં પરમાણુ દળ આવશે. અહીંયા પરમાણુ છે એટલે તો વજન આપણી પાસે છે 24.27 કાર્બનનું, એનું પરમાણવીય દળ છે 12.01. ભાગાકાર કરીએ એટલે આના મોલ આપણને મળશે 2.02. એ ઉપરાંત એ જ વસ્તુ કોના માટે કરી શકાય મિત્રો? હાઇડ્રોજન માટે. હાઇડ્રોજનનું દળ વજન આપણને આપેલું છે 4.07 ડિવાઈડ બાય એનું પરમાણુ દળ 1.008. આના ઉપરથી ભાગાકાર કરીએ એટલે હાઇડ્રોજનના મોલ આપણને મળે છે 4.04. અને ત્રીજી વસ્તુ આ સેમ ક્લોરીન માટે કરી શકાય. ક્લોરીનનું દળ છે 71.65 ડિવાઈડ બાય પરમાણુ દળ 35.453. તો ક્લોરીનના મોલ આપણને મળે છે 2.021. મિત્રો અહીંયા આ મુદ્દો પણ ખાસ અગત્યનો છે. આપણે વાત કરીએ એ પ્રમાણે પેલું ગ્રામમાં ફેરવું. બીજું આપણે શું મેળવીએ છીએ મિત્રો? મોલ. તો આના ઉપરથી આપણને શું મળી જાય છે મિત્રો? મોલ મળી ગયા. હવે ત્રીજો મુદ્દો આપણો એ હતો. ત્રીજો મુદ્દો આપણો એ છે કે મોલ જે આવે છે એમાંથી સૌથી નાના મોલની પસંદગી કરો અને નાના મોલની સંખ્યા વડે દરેક મોલની સંખ્યાને ભાગાકાર કરો, એટલે કે આને સાદો ગુણોત્તર તરીકે લઈ શકાય. તો મિત્રો સાદો ગુણોત્તર લઈએ. સાદો ગુણોત્તર કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન માટે. સાદા ગુણોત્તરની અંદર હમણાં જ વાત કરી મોલની સંખ્યા. હવે સૌથી નાની મોલની સંખ્યા 2.02 છે. એના વડે દરેકને ભાગવામાં આવે. તો કાર્બન માટે 2.02 ડિવાઈડ બાય 2.02 એટલે આન્સર આપણો આવશે 1. હાઇડ્રોજન માટે આવે છે 4.04, તો 4.04 ડિવાઈડ બાય નાની સંખ્યા કઈ છે 2.02, આન્સર આવશે 2. અને ક્લોરીન માટે પણ સેમ સૌથી ગુણોત્તર કયો છે એનો? 2.02 ડિવાઈડ બાય 2.02, આન્સર કેટલો આવે છે મિત્રો? 1. ખાસ સમજો, સૌથી નાની મોલની સંખ્યા પસંદ કરી 2.02 છે, એના વડે દરેક મોલની સંખ્યાને ડિવાઈડ કર્યું એટલે સાદો ગુણોત્તર મળશે. કાર્બનનો ગુણોત્તર આવશે 1. હાઇડ્રોજન આપણને મોલ મળે છે 4.04 ડિવાઈડ બાય 2.02 એટલે 2. અને ક્લોરીન આપણને મળે છે 1. હવે ઘણી વખત અહીંયા આપણને પૂર્ણ સંખ્યા નથી મળતી, તો મિત્રો આને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરતા. અહીંયા આપણને ઓલરેડી પૂર્ણાંક સંખ્યા મળેલી છે એટલે આપણે કન્વર્ટ કરવાની જરૂરિયાત નથી. તો અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે પૂર્ણાંક સંખ્યા. અહીંયા કેટલી આવે મિત્રો? 1. આના ઉપરથી આપણને કાર્બનની સંખ્યા મળી ગઈ. 1 કાર્બન છે, હાઇડ્રોજન 2 છે અને ક્લોરીન કેટલા જોવા મળે છે? 1. તો આના ઉપરથી મિત્રો આપણે મેળવી શકાય પ્રમાણસૂચક સૂત્ર, જે આપણો ચોથો મુદ્દો હતો કે પૂર્ણાંક સંખ્યા પરથી પ્રમાણસૂચક સૂત્ર મેળવવું. પ્રમાણસૂચક સૂત્ર અનુસાર કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન કેટલા છે? 1. માટે પ્રમાણસૂચક સૂત્ર આપણું થશે CH2Cl. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. હવે પ્રમાણસૂચક સૂત્ર પરથી આપણે મિત્રો મેળવવાનું છે આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર માટે આપણે ગુણક સંખ્યા n મેળવવી પડશે અને
એનનું સૂત્ર લખીએ. ગુણક સંખ્યા એન બરાબર શું હતું? તો આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. બરાબર, આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ આપણને રકમની અંદર આપેલું છે 98.96 છે, પરંતુ આપણે પહેલાં શું મેળવવું પડે? પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો મેળવી લઈએ. CH2Cl નું પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર કાર્બનનું પરમાણવીય દળ પ્લસ 2 હાઇડ્રોજનનું પરમાણવીય દળ પ્લસ ક્લોરીનનું પરમાણવીય દળ. હવે કાર્બનનું પરમાણુ દળ આપણને ખ્યાલ છે 12.01, 2 હાઇડ્રોજનનું પરમાણુ દળ 1.008 અને ક્લોરીનનું પરમાણુ દળ છે 35.453. એટલે સરવાળો કરતાં આન્સર આવશે 49.48 ગ્રામ. આ પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું અને ગુણક સંખ્યા n વાળા સૂત્રમાં મૂકી દી. n બરાબર શું હતું? તો આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ રકમમાં આપેલું છે 98.96. પ્રમાણ સૂચક સૂત્ર આપણને જે મળ્યું છે 49.48 બરાબર. આન્સર આપણો આવશે 2. ડિવાઈડ બાય 2 કરીએ. n બરાબર વેલ્યુ મળી ગઈ છે 2. હવે આના ઉપરથી આણ્વીય સૂત્ર બરાબર n ઇન્ટુ શું હતું? પ્રમાણ સૂચક સૂત્ર. n બરાબર 2. પ્રમાણ સૂચક સૂત્ર આપણું કયું? તો CH2Cl માટે આપણું સૂત્ર થશે C2H4Cl. આ આપણું શું મળશે મિત્રો? આણ્વીય સૂત્ર. મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન અને આ પ્રકાર એક્ઝામ્પલમાં પૂછી શકાય. ફરીથી રિવિઝન માટે, રિપીટેશન માટે વાત કરીએ. રકમની અંદર આપણને પર્સન્ટેજ આપેલા હોય, મોલર દળ આપેલું હોય. સૌપ્રથમ જે કંઈ તત્વો આપેલા છે એની સંજ્ઞા લખવાની, જે તત્વ છે એના પરમાણુ દળ દર્શાવવાના. એ ઉપરાંત જે પર્સન્ટેજ આપેલા છે તેને ગ્રામમાં કન્વર્ટ કરીને લખવાના. સૌપ્રથમ મોલ મેળવવાના. મોલ એટલે કે આપેલું દળ ડિવાઈડ બાય પરમાણવીય દળ એટલે મોલ મળશે. મોલમાંથી સૌથી નાની સંખ્યા પસંદ કરવાની. મોલમાં નાની સંખ્યા વડે દરેક મોલની સંખ્યાને ભાગાકાર કરીએ. પરિણામે નાની સંખ્યા વડે દરેક સંખ્યાનો ભાગાકાર કરીએ એટલે આપણને એક સંખ્યા મળશે. જો અપૂર્ણાંક હોય તેને પૂર્ણાંકમાં કન્વર્ટ કરવાની અને આના ઉપરથી મળશે મિત્રો આપણને પ્રમાણસૂચક સૂત્ર. એકવાર પ્રમાણસૂચક સૂત્ર આપણને મળે પછી આપણે આણ્વીય સૂત્ર મેળવવા માટે nની જરૂરિયાત પડશે. n મેળવવા માટે પ્રમાણસૂચક સૂત્ર દળની જરૂરિયાત પડે. તો પહેલાં આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવી લઈએ. CH2Cl નું જે આપણને મળ્યું 49.48 ગ્રામ. હવે આણ્વીય દળ આપણને રકમમાં આપેલું છે મોલર દળ, એના ઉપરથી n મળે. n વડે પ્રમાણસૂચક સૂત્રનો ગુણાકાર કરીએ અને આપણે મિત્રો મેળવી શકાય આણ્વીય સૂત્ર C2H4Cl. તો આ પ્રકારના એક્ઝામ્પલ ખાસ પૂછાય છે એટલા માટે ખાસ અગત્યના છે. મિત્રો, આપણે હમણાં જ જે ઉદાહરણનો એક્ઝામ્પલ ગણ્યો એ જ મેથડનું એક્ઝામ્પલ છે. સ્વાધ્યાયનો 1.3. આયર્નના એક ઓક્સાઇડ જેમાં 69.9% Fe અને 30.1% O2 છે, ડાયોક્સિજન વાયુ છે. તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. માત્ર મિત્રો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર આપણે નક્કી કરવાનું છે. હમણાં જ આપણે શીખાય પ્રમાણે જે કંઈ તત્વ આપણને આપેલા હોય સૌપ્રથમ આપણે તે તત્વની સંજ્ઞા લખી દેવાની. સંજ્ઞા અહીંયા Fe અને ઓક્સિજન. બીજું ટકાવાર પ્રમાણ જે છે એને મિત્રો આપણે ગ્રામમાં લખી દઈએ. તો 69.9% Fe છે, ઓક્સિજન છે 30.1. એના ઉપરાંત આપણે તત્વના પરમાણુ દળની જરૂરિયાત પડશે. તો તત્વનું પરમાણવીય દળ Feનું હોય છે 55.85 અને ઓક્સિજનનું મિત્રો આપણને માલુમ છે પ્રમાણે 16 હોય છે. આ પ્રમાણે સૌપ્રથમ સંજ્ઞા પર્સન્ટેજ આપેલા છે અને ગ્રામમાં
અને પ્રથમ મુદ્દો જે આપણો હતો એ પ્રમાણે ટકાને ગ્રામમાં દર્શાવી, પરમાણુ દળ દર્શાવી દીધું છે. બીજો મુદ્દો મિત્રો આપણો હતો મોલની સંખ્યા મેળવવું. મોલ મેળવવાના છે. મોલ મેળવવા માટે આપણને ખ્યાલ છે વજનના છેદમાં પરમાણુ દળ, એટલે કે અહીંયા 69.9 ડિવાઈડ બાય પરમાણુ દળ છે 55.85 કરીશું. એટલે Feના મોલની સંખ્યા આપણને મળશે 1.25. એ જ પ્રમાણે ઓક્સિજન માટે દળ આપેલું છે 30.1 ડિવાઈડ બાય પરમાણુ દળ આપણને આપેલું છે 16. આના ઉપરથી મોલની સંખ્યા મળશે 1.88. હવે સૌથી નાની મોલની સંખ્યા વડે આ બંને મોલની સંખ્યાને ભાગીને ગુણોત્તર મેળવવાનો છે. તો 1.25 સૌથી નાની છે, તો સાદો ગુણોત્તર લખીએ. સાદો ગુણોત્તર Fe અને ઓક્સિજન માટે. તો Fe જે છે 1.25 છે. 1.25 ડિવાઈડ બાય નાની સંખ્યા 1.25, સાદો ગુણોત્તર આવશે 1. ઓક્સિજન 1.88 છે, તે 1.88 ડિવાઈડ બાય સૌથી નાની સંખ્યા 1.25, ગુણોત્તર આવે છે 1.5. સાદો ગુણોત્તર થઈ ગયા પછી એનામાંથી શું મેળવવાનું હોય મિત્રો? આપણે પૂર્ણાંક સંખ્યા ફેરવવી છે. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ રીતે ફેરવી શકાય? તો બંને સંખ્યા બમણી કરી દઈએ તો પૂર્ણાંક મળે છે. તો એકની પૂર્ણાંક સંખ્યા ધારો કે બમણી કરીએ તો 2, 1.5ની 3, 1.5ની કેટલી મળશે? 3. તો બંનેમાં આપણને પૂર્ણાંક સંખ્યા મળી ગઈ. આના ઉપરથી મિત્રો આપણે શું મેળવી શકાય? પ્રમાણસૂચક સૂત્ર. Feની સંખ્યા કેટલી? 2. ઓક્સિજન કેટલું છે? 3. તો મિત્રો પ્રમાણસૂચક સૂત્ર બરાબર શું આવ્યું? Fe2O3. આપણો આન્સર થયો. તો આ મેથડનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણી શકાય, પ્રમાણસૂચક સૂત્ર ગણી શકાય. હવે હું તમને મોલર દળ અત્યારે આપી દઉં છું Fe2O3નો. તો અજ્ઞાત પદાર્થ જે છે એનું મોલર દળ 159.8 છે. તો મિત્રો હવે તમારે આગળની કેલ્ક્યુલેશન કરીને શું મેળવવાનું છે? આણ્વીય સૂત્ર ગણો. મોલર દળ આપણી પાસે હોય, આણ્વીય સૂત્ર ગણવાનું હોય, પહેલાં શું મેળવવું પડે? n. એટલે શું? પ્રમાણસૂચક સૂત્ર ગુણક. ગુણક સંખ્યા મેળવવા માટે પહેલાં શું મેળવવું પડશે? આપણે આણ્વીય દળ આપણી પાસે છે, પ્રમાણસૂચક સૂત્ર દળ. તો પહેલાં આપણે આનું પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવી લઈશું. Feનું હમણાં જ આપણે લખ્યું પરમાણુ દળ 55.85 છે, ઓક્સિજનનું 16 છે. એ પ્રમાણે એનની અંદર કિંમત મૂકીને n અહીંયા આપણો આન્સર આવશે 1. એટલે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બંને સરખા થશે, પરંતુ કેલ્ક્યુલેશન આપણે મિત્રો જાતે કરવાની છે હોમવર્કમાં. બીજી વસ્તુ, દરેક આ એક્ઝામ્પલ આપણે જે ગણ્યા છે બંને, એક ઉદાહરણ એક સ્વાધ્યાયનો, આ બંને પણ હોમવર્કની અંદર ગણવાના છે. અને બને તો વ્યવસ્થિત મુદ્દાઓ યાદ રાખી, વ્યવસ્થિત જોઈને રકમ જાતે લખીને જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના, તો સરળતાથી યાદ રહી શકે.